जय श्री कृष्ण मित्रों, तो आवी गया सभी तमारा माटे एक नवो ज विडियो लईने। विडियो गमे तो लाइक करजो, शेर करजो अने नवा होव तो मारी चेनल श्रेष्ठ वातो ने सब्सक्राइब करजो। हवे विडियोनी शरूआत करिए। जरा पण मोडुं कर्या विना एक चंपल तमारा सुतेला नसीबने जागृत करशे। तमने आवा संकेतो मळवानुं शरू थशे। ज्योतिष शास्त्र अनुसार आपणी आसपासनी वस्तुओ चोक्कसपणे आपणा ग्रहोने असर करे छे। आ उपरांत सकारात्मक अने नकारात्मक ऊर्जानो संचार पण आ वस्तुओ द्वारा थाय छे ते थाय छे। ज्योतिष शास्त्र अनुसार घरमां राखवामां आवेली दरेक वस्तुनो सकारात्मक अने नकारात्मक प्रभाव होय छे। आवी स्थितिमां बधुं ज योग्य छे तेने स्थाने राखवुं खूब ज महत्वपूर्ण छे। ते ज समये पगमां पहेरवामां आवता चप्पल पण व्यक्तिना भाग्यने चमकाववामां मददरूप थाय छे। चप्पल साथे जोडायेली आवी घणी वस्तुओ जो तमे तेमना पर ध्यान आपो छो तो तमारी आर्थिक स्थितिमां अचानक सुधारो थशे। चंपल तमने अमीर पण बनावी शके छे। કેટલીક વસ્તુઓ છે જો તેની અવગણના કરવામાં આવે તો ઘરમાં ગરીબી આવતા સમય નથી લાગતો। વાસ્તુ અનુસાર હંમેશા ઉપયોગમાં લેવાતા જૂતા અને ચપ્પલને વ્યવસ્થિત રીતે ગોઠવવા જોઈએ, પશ્ચિમ દિશામાં રાખવું જોઈએ। ચાલો જાણીએ ચપ્પલ સાથે જોડાયેલા કેટલાક જ્યોતિષીય ઉપાયો। પણ તે પહેલા જો તમે પણ ઈચ્છો તો કે દેવી લક્ષ્મીના આશીર્વાદ જો આ વિડિયો તમારા માટે ચાલુ રહે છે, ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા કૃપા કરીને લખો। ચંપલ સંબંધિત જ્યોતિષીય સંકેત નંબર 1। તમે ઘણીવાર જોયું હશે કે લોકોના ઘરમાં તૂટેલા કે ક્ષતિગ્રસ્ત ચપ્પલ રાખવામાં આવે છે। લોકો તેને એવું વિચારીને ઘરે રાખે છે કે તેને રિપેર કરાવી લો રાખશે, પરંતુ તૂટેલી ચંપલ ઘરમાં ખલેલ પહોંચાડે છે। ઘરમાંથી તૂટેલા ચપ્પલને તાત્કાલિક દૂર કરવાનો પ્રયાસ કરો। નંબર 2। ઘરના મુખ્ય દરવાજા પર ક્યારેય જૂતા કે ચપ્પલ ભેગા ન કરો। આ સ્થાન દેવી લક્ષ્મીના આગમનનું સ્થાન છે અને જો તમે તેને સાફ ન રાખો તો અથવા જો તમે ચપ્પલનો સંગ્રહ કરો છો તો તમારી આર્થિક સ્થિતિ બગડી શકે છે। નંબર 3। ઘરે ચપ્પલ ક્યારેય ન છોડો, તેને ઉત્તર પૂર્વ દિશામાં ન રાખો। તેને ભગવાનનું સ્થાન માનવામાં આવે છે અને તેમાં ચપ્પલ રાખવાથી દુર્ભાગ્ય થાય છે। નંબર 4। ઘણી વખત ચપ્પલ ઉતારતી વખતે ચપ્પલ પર ચોંટી રહે છે। આવી સ્થિતિમાં એવું કહેવાય છે કે આ રીતે ચપ્પલ જોવું અશુભ છે। તે જો કોઈ વ્યક્તિના ચપ્પલ તેના ચપ્પલ પર ચોંટી ગયા હોય અથવા ચપ્પલ ઊંધું થઈ ગયું હોય તો તેને તરત જ કાઢી નાખો। જો આમ ન કરવામાં આવે તો જે વ્યક્તિ ચપ્પલ પહેરે છે તે રોગોનો ભોગ બને છે, પડછાયો પડવા લાગે છે। નંબર 5। ઘરમાં ચપ્પલને ક્યારે ઉંબરા પર ઊભા ન રાખવા જોઈએ। એવું કહેવાય છે આમ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ નથી થતો। નંબર 6। બૂટ અને ચપ્પલ પહેરીને ક્યારે ખોરાક ન ખાવો જરૂર છે। આવું કરવાથી દુર્ભાગ્ય વધે છે અને આમ કરવાથી માતા અન્નપૂર્ણા પણ ગુસ્સે થાય છે। રસોડામાં ખુલ્લા પગે પ્રવેશ કરવો જોઈએ। જ્યોતિષશાસ્ત્ર આ હિસાબે ચંપલ અને ચપ્પલ ગુમાવવું શુભ માનવામાં આવે છે। જ્યારે આવું થાય છે ત્યારે અશુભ ગ્રહો શુભ ફળ આપવા લાગે છે। નંબર 7। ઘરના દરવાજા પર ચપ્પલ ઉતારવાથી ઘરમાં ક્યારે આશીર્વાદ નથી આવતા। ક્યારે કોઈની પાસેથી ગિફ્ટ તરીકે શૂઝ ન લો। આવી સ્થિતિમાં તેનું દુર્ભાગ્ય તમારું છે, ભાગ્યનો નાશ કરશે। તમારે તૂટેલા જૂતા અને ચપ્પલ પહેરવાનું પણ ટાળવું જોઈએ। આ કમનસીબીને આમંત્રણ આપે છે। એવું માનવામાં આવે છે કે સ્વચ્છ અને સુંદર ચંપલ પહેરવાથી ભાગ્ય સુધરે છે। નંબર 8। વાસ્તુ અનુસાર ઘરમાં ક્યારેય જૂતા અને ચપ્પલને ઊંધા ન કરો, રાખવું જોઈએ। જો વસ્તુઓ ખોટી પડે તો પણ તેને તાત્કાલિક સુધારવી જોઈએ।
જે ઘરમાં ચંપલ અને ચપ્પલ વેરવિખેર પડેલા હોય ત્યાં શનિની અશુભ અસર થાય છે. એવું માનવામાં આવે છે કે શનિનો સંબંધ પગ સાથે પણ છે. નંબર 9. શનિની કૃપા જાળવી રાખવી હોય તો ક્યારેક શુભ કાર્ય માટે પણ, જેમ કે ઇન્ટરવ્યૂ માટે જતી વખતે અથવા ઘરની બહાર જતી વખતે ફાટેલા ચપ્પલ ન પહેરો. તમારા જીવનમાં આ પગરખા અને ચપ્પલ દુર્ભાગ્ય લાવી શકે છે. એવું માનવામાં આવે છે કે ફાટેલા જૂતા અને ચપ્પલ પણ તમારા જીવનમાં આર્થિક સમસ્યાઓ ઊભી કરે છે. નંબર 10. પગરખા અને ચપ્પલને ઘરની બહાર અવ્યવસ્થિત રીતે રાખવાથી નકારાત્મક ઉર્જા આવે છે. શૂઝ અને ચપ્પલ હંમેશા વ્યવસ્થિત રીતે એક ખૂણામાં રાખવા જોઈએ. નંબર 11. શનિવારે શૂઝ અને ચપ્પલ દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. ખાસ કરીને શનિવારે સાંજે ચામડાના ચંપલ અને ચપ્પલનું દાન કરવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે. નંબર 12. ઘરમાં જૂના શૂઝ અને ચપ્પલ રાખવાથી પણ ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે, જેના કારણે સમસ્યાઓ તમારા ઘરની બહાર નીકળતી નથી. તેથી જે ચંપલ અને ચપ્પલનો ઉપયોગ તમે નથી કરી રહ્યા તે ઘરમાં ન રાખો. તેનાથી વાસ્તુ દોષ પણ બને છે અને શનિ પણ અશુભ ફળ આપે છે. તે કોઈ ગરીબ વ્યક્તિને આપો. નંબર 13. જે લોકોની કુંડળીમાં શનિ અશુભ સ્થિતિમાં હોય અથવા જેમની રાશિ શનિના પ્રભાવમાં હોય, સતીધૈયા ચાલી રહી છે, મંગળવાર, શનિવાર અને ગ્રહણના દિવસે ક્યારેય પણ ચપ્પલ ન ખરીદવા જોઈએ. અમાવસ્યાના દિવસે પગરખા અને ચપ્પલ નહીં ખરીદો. નહીં તો જીવનમાં પરેશાનીઓનો સંચય થશે. નંબર 14. ક્યારેય બીજાના ચપ્પલ જાતે ન પહેરો. જેમ કે આમ કરવાથી તમારા પર ગરીબીનો પડછાયો પડે છે. જો તમે કોઈના ચપ્પલ પહેરો છો તો તમે કોઈના સંઘર્ષનો સામનો કરો છો. નંબર 15. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સોમવાર અને શુક્રવારે નવા શૂઝ અને ચપ્પલ પહેરવા શુભ માનવામાં આવે છે. તે તમારા નસીબને જાગૃત કરવામાં મદદ કરે છે. નંબર 16. શનિદેવને પ્રસન્ન કરવા અને શનિદેવના આશીર્વાદ મેળવવા માટે તમે એક સરળ યુક્તિ અજમાવી શકો છો. આ યુક્તિ એ છે કે તમે કાળા શૂઝ પહેરીને હનુમાન મંદિરમાં જાઓ અને તેમને મંદિરની બહાર છોડીને ઘરે પાછા ફરો. આમ કરવાથી શનિની પરેશાનીઓ દૂર થાય છે. આ ઉપાયથી તમારા ઘરમાં શનિ આવશે, આશીર્વાદ મળશે અને સમૃદ્ધિ પ્રવર્તશે. જો આ શૂઝ કોઈ જરૂરિયાતમંદને આપવામાં આવે તો તે તમારા માટે વધુ સારું રહેશે. નંબર 17. જૂતા અને ચપ્પલ પહેરીને ઘરમાં જ્યાં દુકાનો રાખવામાં આવી હોય ત્યાં ન જવું જોઈએ. તે સ્થાન જ્યાં તમારી પાસે અનાજ અથવા અન્ય ખાદ્ય પદાર્થો છે, ચપ્પલ પહેરીને ત્યાં જવું એ સ્થળનું અપમાન છે. શનિવારે તમારા કોઈ પણ જૂના શૂઝ પહેરો, તેનો કોઈ ઉપયોગ ન હોવો જોઈએ અને તેને આંતરછેદ પર છોડી દો. પછી પ્રાર્થના કરો કે તમે તમારી બધી પૈસાની સમસ્યાઓ ત્યાં છોડી દો. તેના તમે પછી પાછા આવો. જો તમને પૈસાની સમસ્યા હોય તો જૂતા અને ચપ્પલ ખરીદવાની આ પદ્ધતિનો ચોક્કસપણે ઉપયોગ કરો. આ તમામ માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. તમારી આસ્થા અને આસ્થા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો. વિડિયોનો હેતુ માત્ર તમને વધુ સારી સલાહ આપવાનો છે. અમે આ સંબંધમાં કોઈ પણ પ્રકારના દાવા કરતા નથી. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને નવા હોય તો મારી ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરી દેજો. આભાર.